सूरतना ओलपाडनी कुड़सत जीआईडीसी में बेनर्स लाग्या। नर्क की गली में स्वागत है लखेला बेनर लगावामां आव्या। ચોમાસા दरमियान रस्ता पर भराई जाए छे पाणी। औद्योगिक एकमों केमिकल युक्त पाणी छोड़ता होવાનો पण स्थानिकोए आरोप लगाव्यो छे। सूरत जिल्लाना ओलपाड तालुकाना कुड़सत गामे आवेली जीआईडीसी विस्तारमां हाल छे ते आ बेनर जोवा मळी रह्युं छे। खास करीने बेनर नथी परंतु एक बोर्ड जे सीमेंट कोंक्रीट थी अहीं पाकું કરવામાં આવ્યું છે અને બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેની પર લખવામાં આવ્યું છે કે नर्क की गली में आपका स्वागत है। जीपीसीबी और स्थानिक प्रशासन द्वारा संचालित आइए काला केमिकल युक्त गरम पानी का अनुभव करे। खास करीने आ बोर्ड लगाववा पाछळनुं जे कारण छे ते बतावવાનો प्रयास करीश के आ कुड़सत जीआईडीसी नी अंदर जवानो रस्तो छे ने अहीं अनेक नाना मोटा औद्योगिक एकमों आवेला छे। खास करीने दृश्यमां जे रीते जोई शकाय छे के नाना बाळको होय के मोटा छेल्ला 5 दिवसथी सूरत जिल्लानी अंदर वरसाद बंध छे परंतु हाल पण जे परिस्थिति जोई शकाय छे के रोड पर लगभग 1-1.5 फूट पाणी हाल छे ते भरेला छे अने ते पण वरसादी पाणी नहीं परंतु काळा केमिकल युक्त गरम पाणी जे तमारा पगनी चामड़ीने पण नुकसान करी शके। अहीं रोज हजारों कामदारो छे ते आ रस्ता परथी अवर जवर करता होय छे। सवारे फैक्टरी में आवता होय छे अने पाळी छूट्या बाद सांजे फरीथी घरे जता होय छे। सांजे अन्य कारीगर आवता होय छे अने ते सवारे जता होय छे। पाळीना हिसाबे काम जे चालतुं होय छे अहीं हजारोनी संख्यामां जे कामदारो छे, महिला कामदारो छे, पुरुषो छे ते काम पर आवे छे परंतु आज काळा केमिकल युक्त गंदा गोबरा पाणीमांथी નીકળવા માટે તેઓ મજબૂર બને છે। એનું કારણ છે કે બીજો કોઈ જીઆઈડીસીમાં જવા માટે રસ્તો નથી। મુખ્ય રોડ છે આ રાજ્ય ધોરીમાર્ગ કિમ માંડવી રોડ છે અને તે રોડને અડીને આવેલું આ શોપિંગ સેન્ટર છે। દ્રશ્યોમાં જાણે જોઈ શકાય કે અહીં ભયંકર પૂર આવ્યું હોય અને પૂર બાદ જે કાદવ કીચડ થતું હોય છે, કચરો જામી જતો હોય છે તેવી પરિસ્થિતિ છે। આ દુકાનો લગભગ છેલ્લા 7-8 દિવસથી નથી ખુલી। એનું કારણ છે કે અંદર જવા માટેનો આ રસ્તો છે અને દુકાનની બહાર પણ પુષ્કળ પ્રમાણમાં જે છે તે કાદવ છે। આ જ બધી પરિસ્થિતિ લઈને કોઈક વ્યક્તિએ હાલ જે રીતે ચર્ચા થઈ છે અહીંના જે સ્થાનિક લોકો છે અથવા તો જે આ ઔદ્યોગિક એકમના માલિકો છે તેઓ દ્વારા બોર્ડ નથી લગાવવામાં આવ્યું પણ કોઈક ત્રાહિત વ્યક્તિ, હેરાન થયેલા, પરેશાન થયેલા વ્યક્તિએ છે તે પોતાના સ્વખર્ચે આ બોર્ડ લગાવ્યું છે અને એની ઉપર नर्क की गली में आपका स्वागत है જેવું લખાણ પણ ખાસ કરીને લખવામાં આવ્યું છે। અને ખરેખર જો તમે આ પાણીમાં થોડા દિવસ સતત આવન જાવન કરો તો ખરેખર તમને આ રોડ, આ પાણી છે તે તમને નર્કનો અહેસાસ કરાવી દે તેવી પરિસ્થિતિ છે। ખાસ કરીને હવે આ પાણી ભરાવાનું કારણ પણ જાણવાની કોશિશ કરી। એનું કારણ છે કે જે રોડ છે તે નીચો છે અને જે ગટરો બની છે અથવા તો જે ગટરના નાળા છે તે ઊંચા થઈ ગયા છે। તેને લઈને આ જે પાણી નીકળવા જોઈએ તેની જગ્યાએ આ આખી જીઆઈડીસીના લગભગ 30થી 3500 જેટલા એકમો છે તેના પાણી ગંદા ગોબરા આ ગટરમાંથી થઈને નદીમાં જતા હોય છે પરંતુ આ પાણી છે તે કુડસત જીઆઈડીસીના રોડ પર આવી જતા હોય છે અને તેને લઈને આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેને લઈને અહીંના જે કામદારો છે, મિલ માલિકો છે, તમામ લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જેને લઈને અહીં આ નર્ક કી ગલી में आपका स्वागत है જેવું બોર્ડ પણ અહીં મારવામાં આવ્યું છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।